મારું નામ છગન છે. હું 45 વર્ષનો છું. મારા પત્ની 5 વર્ષ પહેલાં ગુજરી ગઈ. મારો એક દીકરો છે જેના હાલના લગ્ન થઈ ગયા છે. તો ઘરમાં સ્ત્રી આવે તો ઘર ઘર જેવું લાગે, નહીંતર ઘર સારું નથી લાગતું. તમે પણ જાણો છો કે ઘરમાં સ્ત્રી હોવાનું કેટલું જરૂરી છે. મેં મારા પુત્ર સુનિલના લગ્ન રોશની નામની યુવતી સાથે કરાવ્યા. મને રોશની ગમતી હતી કારણ કે તે ખૂબ જ સુંદર છોકરી હતી અને સારા પરિવારમાંથી આવે છે. હું રોશનીની સુંદરતાથી પ્રભાવિત થઈ ગયો અને રોશનીના રૂપમાં મારા ઘરમાં એક વહુ જોઈતી હતી. મારો પુત્ર શહેરમાં નોકરી કરે છે અને તે તેના લગ્ન માટે 1 મહિના પહેલાં રજા લઈને ઘરે આવ્યો. કોર્ટ મેરેજમાં હોવાના કારણે લગ્નમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું ન હતું, તેથી બધાને એક હોટલમાં જ બોલાવ્યા હતા. કોર્ટ મેરેજ થયા પછી બધા હોટલમાં આવ્યા અને ત્યાં લગ્નની વિધિ કરી પછી મહેમાનોને જમાડીને વિદાય આપી. બીજા દિવસે અમે બધા અમારા ઘરે આવ્યા અને મારા પુત્રના લગ્નની સમજાવટ માટે ફૂલવાળાને પણ બોલાવ્યો હતો, જેથી તે ઘર સરસ મજાનું સજાવી શકે. મેં મારા પુત્રની ખુશી માટે કોઈ કરકસર છોડી ન હતી. હું ઘરમાં એકલો હતો. મારા પુત્રને હવે બહારથી ખાવાનું મંગાવ્યું અને અમે તે ખાધું. પછી હું વહેલા સૂઈ ગયો કારણ કે મને ખબર હતી કે આજનો દિવસ તેમની માટે ખાસ હતો. દિવસભરના થાકને લીધે મને તરત જ નીંદ આવી ગઈ. પરંતુ અડધી રાત્રે મારી નીંદર ઉડી ગઈ. અડધી રાત્રે તેઓ બંને લડી રહ્યા હતા. તેની વાતો સાંભળી અને મને થયું કે લાવ હું તેને જઈને સમજાવું, પરંતુ એવું ના કર્યું. પણ થોડીવાર પછી તેઓ બંને લડતા લડતા મારા રૂમમાં આવી ગયા. મારો દીકરો મને કહેવા લાગ્યો કે તમે મારા માટે કેવી છોકરી શોધી છે. તેના પતિ નહીં પણ બીજી જોઈતું હતું. મને કહે છે કે તું ખૂબ જ નાનો છે, તે મારું જીવન બરબાદ કરી નાખ્યું. તારાથી કશું થશે નહીં. આથી હું તારી સાથે નહીં રહી શકું. હું મારા ઘરે પાછી જતી રહીશ. હું તે વ્યક્તિ સાથે કેવી રીતે રહું જે મને ખુશ ન કરી શકે. હું તેની વાત સાંભળીને ચોંકી ગયો અને શું બોલવું તે ખબર ન પડી. મારો પુત્ર ખૂબ ગુસ્સામાં હતો. બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા હતા. મને સમજાતું ન હતું કે તે પહેલીવાર વહુ બનીને આવી હતી. તેનું રૂપ આવું જોઈને મને ખૂબ ગુસ્સો આવવા લાગ્યો. મેં મારા પુત્રને કહ્યું કે બધું સારું થઈ જશે અને વહુને પણ કહ્યું કે બધું સારું થઈ જશે. આજે લડવાનો દિવસ નથી. તમે એકબીજા માટે નવા છો, તેથી જ આવી સમસ્યાઓ થઈ રહી છે. કદાચ ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા નહીં આવે. વહુએ કહ્યું, કઈ રીતે કોઈ પ્રોબ્લેમ ન હોઈ શકે તેની હું કલ્પના પણ કરી શકતી ન હતી. મેં મારા દીકરાને પૂછ્યું, શું વાત છે? દીકરાએ તેને કહ્યું, હું કબૂલ કરું છું કે મને સમસ્યા છે, તેથી જ હું હવે તેનો સામનો પણ કરી રહ્યો છું. ડૉક્ટરે કહ્યું કે તું થોડા દિવસમાં ઠીક થઈ જશે. આ સાંભળીને મારી વહુ વધુ ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, જ્યારે તમારામાં દમ નહોતો તો પછી તે મારી સાથે લગ્ન શા માટે કર્યા? આ સાંભળીને મારો પુત્ર તરત જ ઘરની બહાર નીકળી ગયો. મને લાગ્યું કે મારો એક જ દીકરો છે અને તે મને છોડીને જતો રહ્યો. મેં બહુ ગુસ્સે થઈને ખૂબ જ દરવાજો બંધ કરી દીધો. હું પાછો આવ્યો તો જોયું કે મારા દીકરાની વહુ પલંગ પર બેઠી હતી. તે ગુસ્સામાં લાલ થઈ ગઈ હતી. હું તેની પાસે ગયો અને તેને અપશબ્દ કહીને કહ્યું કે તારી મગજમાં અને બદામમાં આટલી બધી ગરમી કેમ છે? તો તેણે કહ્યું કે તો છે તો તમે શું કરશો? તમારી પણ ઉંમર થઈ ચૂકી છે, એટલે તમારા દીકરાની જેમ તમારામાં પણ દમ નહીં હોય. મેં ગુસ્સામાં આવીને કહ્યું કે હું આજે તને આ સગનનો પાવર બતાવીશ. મારી જુવાનીમાં ખાધેલા સસ્તા ઘીની તાકાત બતાવીશ. અને પછી મેં તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. પણ તે એટલી તૈયાર હતી કે તે કંઈ બોલતી નહોતી અને ચૂપચાપ તે હું શું કરું છું તેની રાહ જોઈ રહી હતી. પછી મેં મારા હાથને સહેરો આકાશ તરફ રાખીને મંત્ર વિદ્યા વડે એક મંત્રનો જાપ કરવામાં લાગ્યો. મંત્રનો જાપ કરતાં જ ક્યારેય પણ ન થાકે એવા કામદેવ મારા શરીરની અંદર પ્રવેશ કર્યો અને પછી જે કંઈ થયું તે વાત આગળ સાંભળવા માંગતા હોય મિત્રો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. અને કારણ કે આગળના વિડીયોની અંદર મેં મારો મંત્ર સાધનાનો ઉપયોગ પણ ઘણા સમયથી ન કર્યો હતો. મારું સારું જોઈને તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને તે કહેવા લાગી કે પપ્પા મને માફ કરો, મેં ભૂલ કરી છે. હવે મારાથી આવું નહીં થઈ શકે. હું માનતો ન હતો કે અને પછી કોમેન્ટ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ટાટા બાય બાય.